વિશ્વમાં સૌથી વધારે મસાલાનું ઉત્પાદન ભારત દેશમાં જ થાય છે અને એટલા માટે જ તો બ્રિટિશ સમયમાં ભારતમાંથી કેટલાય જહાજ ભરીને મસાલા વિદેશમાં મોકલવામાં આવતા હતા। એ રીતે વિદેશો સુધી ભારતનો સ્વાદ પહોંચતો હતો। જો કે હાલમાં પણ ભારતમાંથી જ અલગ અલગ દેશમાં મસાલાની નિકાસ થાય છે, જેમાંથી સુરત શહેર પણ બાકાત નથી। સુરતની 104 વર્ષોની પેઢીના મસાલા આજે પણ વિદેશોમાં પ્રખ્યાત છે। એક જમાનામાં લોકો જાતે પોતાના ઘરે મસાલા દળવાનું કે પીસવાનું કામ કરતા હતા। જો કે ધીરે ધીરે સમય બદલાતા મોટાભાગના લોકો આજે મશીનમાં પીસાયેલા રેડીમેડ મસાલાનો જ ઉપયોગ કરવાનું પસંદ કરતા થયા છે। એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો દરેક પકવાનને અવનવા મસાલાની શોધમાં જ હોય છે। ત્યારે આજે વાત કરવી છે સુરત શહેરના મહિધારપુરા વિસ્તારમાં આવેલી પેઢીની કે જેના મસાલા લેવા લોકો દૂર દૂરથી આવે છે। હાલ શિયાળાની ઋતુ શરૂ થતાં લીલોતરી શાકમાં ઉપયોગમાં લેવાતા મસાલાની ડિમાન્ડ પણ ખૂબ જ વધી ગઈ છે। પ્રવીણચંદ્ર મંગલલાલ ગાંધે 70 રનિંગ 104 વર્ષ જૂની પેઢી છે, પણ સમય જતા પેઢી ભાગળ પરથી હરિપરામાં આવી, હરિપરા પરથી મહિધારપરામાં આવી છે અને બાપ દાદાના વખતની પેઢી છે અને રનિંગ છે। પણ હવે અત્યારે છેલ્લા ઘણા 20-25 વર્ષથી મસાલાનો ક્રેઝ ચાલુ થયેલો છે, એટલે અમે નક્કી કર્યું કે આપણે હાથના ખાંડેલા મસાલા જેટલા બને એટલા હાથના ખાંડેલા મસાલા વેચીને ગ્રાહકને જેટલો સંતોષ આપી શકાય એટલો આપણે આપી શકીએ। વાનગીને ટેસ્ટી બનાવવા માટે તેમાં જો મસાલાનો સ્વાદ ન હોય તો મજા આવતી જ નથી। આમ તો ઘણા પ્રકારના મસાલા વિવિધ વાનગી બનાવતી વખતે નાખવામાં આવે છે અને મસાલાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે, જેનાથી વાનગી સ્વાદિષ્ટ છે કે નહીં તે પણ ખબર પડી જાય છે। ત્યારે સુરતના જાણીતા મસાલા વિક્રેતા શ્રી વૃંદાવન વિક્રેતાને ત્યાં મળતા 108 જાતના વિવિધ મસાલા લોકોની પસંદગી બન્યા છે। ગલે મંડી મહિધરપુરા ખાતે આવેલા વૃંદાવન મસાલાની દુકાનમાં સામાન્ય દિવસોમાં પણ મહિલાઓની ભીડ જોવા જ મળી રહે છે, કારણ કે પેઢી દ્વારા આજે પણ મસાલા મશીનથી નહીં પરંતુ હાથોથી તૈયાર કરવામાં આવે છે। તમને વિચાર થશે કે મોટી ક્વોન્ટિટીમાં કઈ રીતે મસાલા હાથેથી તૈયાર થઈ શકે, પરંતુ આ વાત સત્ય છે। દુકાનની સંભાળ લેનાર સંચાલકો આજે પણ મોટા ખાંડની દસામાં જ મસાલાને ખાંડીને તૈયાર કરાવે છે, જેથી લોકોનો તેમના પરનો વિશ્વાસ જળવાયેલો રહે છે। અમારા મસાલા સુરતમાં તો જાય જ છે, ઇન્ડિયા કન્ટ્રીમાં પણ જાય છે, અંદર કન્ટ્રીમાં અને આઉટ કન્ટ્રીઓમાં પણ જાય છે। યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, જર્મની, ફિલિપાઇન્સ, તે સિવાય ઘણી બધી જગ્યા પર અમારા મસાલા જાય છે। 108 જાતના મસાલા અને હાથથી ખાંડવાનું વસ્તુ એક જ છે કે ગ્રાહકને ખબર પડે કે આની અંદર અમે મોંઘી વસ્તુ નાખી કે નથી નાખી એ જોવા મળે। પાવડર રૂપમાં કોઈ દિવસ કંઈ જોઈ નથી શકાતું કે આની અંદર શું છે। જ્યારે આખું હોય ને તો આંખ બંધ કરીને પણ પારખી શકશે કે આની અંદર તજ છે, લવિંગ છે, મરી છે, જાયફળ છે, જાવંત્રી છે, એવું જોવામાં ખ્યાલ આવશે। અને એક રીતે જોવા જઈએ તો વર્ષો પહેલાંનો ટ્રેન્ડ ફરી જોવા મળી રહ્યો છે। પહેલાં લોકો ઘરે મસાલા પીસતા હતા, તેને બદલે આજે લોકો રેડીમેડ મસાલાનો ઉપયોગ કરે છે, પરંતુ અહીંના મસાલા જાતે જ મશીન વગર તૈયાર કરવામાં આવે છે, જેને લઈને મસાલા અત્યંત બારીક ન રહેતા નરી આંખે જોઈ શકાય તે રીતે દેખાય છે। લોકો જેને મોકલાવું છું તેમને એમના જ મસાલા ગમે, બાકી ખાંડો છો ને એટલે વધારે ગમે।